અરવલ્લીની ગિરિમાળામાં આવેલ છે એક અતિ પૌરાણિક બાલારામ મહાદેવ મંદિર. પાલનપુરથી 15 કિલોમીટર દૂર આ મંદિર આવેલું છે. લોકવાયકા છે કે વર્ષો પહેલા અહીંયા દુષ્કાળ પડ્યો ત્યારે લોકો પોતાના બાળકોને મૂકી જતા રહ્યા હતા. બાળકોને જીવનદાન આપવા માટે મહાદેવ સ્વયંભૂ અહીં પ્રગટ થયા. ત્યારબાદ ત્રિશૂળ મારીને જળ ઉત્પન્ન કર્યું અને બાળકોને જળપાન કરાવ્યું. માટે નામ પડ્યું બાલારામ મહાદેવ. અહીંયા ગૌમુખમાંથી 12 માસ શિવલિંગ પર જળાભિષેક થાય છે. આ પાણી શિયાળો, ઉનાળો, ચોમાસું ક્યારેય સુકાતું નથી. હા, પણ એક રહસ્ય છે. આ મંદિર હજારો વર્ષ પુરાણું છે. માનવામાં આવે છે કે પાંડવો પણ વનવાસ દરમિયાન આ મંદિર આવ્યા હતા. અહીંયા શ્રાવણ માસના દર સોમવારે બહુ જ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. આ મંદિર તેની આસપાસ રહેલા પ્રાકૃતિક વાતાવરણ માટે જાણીતું છે. તે લીલાછમ હરિયાળીથી ઘેરાયેલું છે અને તેની બાજુમાં વહે છે નદી બનાસ. તો તમે પણ આવો ક્યારેક મહાદેવના દર્શને. હર હર મહાદેવ.